આજે આપણે મકાઈ ટીકી ચાટ બનાવશું. એટલા માટે આપણે બાફેલા મકાઈના દાણા લીધા છે. દાણા કાઢી અને રેડી કરી રાખ્યા છે. અને બટેટા છે, મીડિયમ સાઇઝના આપણે 4 બટેટા લીધા છે. ટોસ્ટ 2 નાના ટોસ્ટનો ભૂકો લીધો છે. ત્યાર પછી ફુદીનાની 2 ચમચી ફુદીનો છે, આપણે ઝીણો એકદમ સમારેલો. નાની 2 ચમચી છે તે આદુ મરચાંની પેસ્ટ છે. 1 નાની ચમચી જલજીરા છે. 1 નાની ચમચી આપણે ચાટ મસાલો લીધો છે. અને 1 મોટી ચમચી આપણે કોર્નફ્લોર લીધો છે. અને 1 ચતુર્થાંશ આપણે ગરમ મસાલો લીધો છે. અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. તો ત્યાર પછી આપણે હવે એને બધું આપણે મિક્સ કરીને બધું રેડી કરી લઈએ. બટેટાને છે તે આપણે એને છૂંદો કરી લઈશું. બટેટાને આપણે છૂંદો કરી લઈશું. બટેટા આપણે થોડાક વહેલા બાફી લઈ એટલે એકદમ સરસ થઈ જાય, એટલે એમાંથી પાણી નીતરી જાય, એટલે આપણે પાણીનો ભાગ આમાં ઓછો આવે. એટલે આપણે કોર્નફ્લોરને આપણે છે તે મીડિયમ નાખીએ તો ચાલે. અમારા ઘરમાં બધાને વધારે ગમે અને મહેમાન આવે તેને પણ વધારે ગમે. એટલે મહેમાન પણ એમ જ કહે કે તમે જો ચાટ છે તે બનાવો, અમને મજા આવે છે. એટલે અમે મહેમાન આવે ત્યારે પણ નાસ્તામાં એને ચાટ આપીએ છીએ. અને બાળકોને વધારે પણ ભાવે. આમાં મકાઈ નાખી દીધી છે. હવે આમાં ટોસ્ટનો ભૂકો પણ તે આપણે નાખીશું. ફુદીનો છે તે આપણે એમાં નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ છે તે આપણે નાખી દઈશું. જલજીરા છે પણ નાખી દઈશું એમાં. ચાટ મસાલો છે તે ઉમેરી દઈશું. આ કોર્નફ્લોર છે તે આપણે નાખી દઈશું. ગરમ મસાલો છે. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે બધું આપણે હાથથી મિક્સ કરી લઈશું એટલે એકદમ સરસ થઈ જાય. ચમચાની મદદથી આપણે મિક્સ કરીએ તો બરાબર સરસ ન થાય, એટલે આપણે હાથથી આપણે મિક્સ કરી શકીએ. આપણે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આને થોડુંક મિક્સરમાં નાખી અને 1-2 આટા ફેરવીને આપણે પીસી લઈશું. કારણ કે આ દાણા છે એટલે આપણે ટીકી કરવી છે, તો દાણા છે તે એટલે છૂટી ના પડી જાય, એટલા માટે આપણે બધી પાછું પીસી લઈશું. તો હવે એમાં આપણે નાખી અને પીસી લઈશું. હવે આપણે પીસી લઈશું. બધું મિક્સ કરી અને રેડી કરી લીધું છે. પીસીને સરસ રેડી તૈયાર થઈ ગયું છે. તો હવે પ્લેટમાં પણ આપણે તેલ લગાવીને રેડી કરી દીધી છે. પણ વધારે ક્રન્ચીસ કરવા માટે આપણે આમાં 2 ટોસનો ભૂકો લીધેલો છે. છતાંય આપણે એવું લાગે કે હજી આપણે ઢીલું થઈ ગયું છે, ઢીલું લાગતું હોય તો વધારે ટોસ પણ નાખી શકાય અને 2 ચમચી ઘઉંનો લોટ પણ નાખી શકાય, તોય પણ સરસ થશે એકદમ. હવે આપણે હાથમાં તેલ લગાવી અને આપણે નાની નાની ટીકી બનાવી લઈશું. સરસ મજાની આવી નાની નાની આપણે ટીકી બનાવી લઈશું. આપણે ટીકી બનાવી લીધી છે અને તેલ આપણે અગાઉથી મૂકી દીધું છે, એટલે સરસ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ટીકી નાખી અને આપણે તળી લઈશું. 2 મિનિટ પછી આપણે એને પલટાવી નાખશું. ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું, એટલે ટીકી છે તે વિખાઈ ન જાય, એટલા માટે આપણે એને 2 મિનિટ રહેવા દેવા. આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે ધીમે ધીમે આપણે ચારાથી પલટાવી નાખશું. ચારા અથવા નાની ચમચીથી પણ આપણે એને પલટાવી શકાય છે. બે મિનિટ રહેવા દેશું. એકદમ સરસ બદામી કલર થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. સરસ આપણે ટીકી છે તે ફૂલીને ઉપર આવી ગઈ છે. ને સરસ હમણાં બદામી કલર, આછો બદામી કલર થઈ ગયો છે. થોડુંક બદામી કલર થશે ત્યાં પછી આપણે કાઢી લઈશું. તો આપણી ટીકી મહેમાનને પણ જોઈ અને સરસ મજાની સુગંધ આવતી હશે, તો આપણે પણ સરસ મજાની એવી સરસ મજાની સજાવટ કરી અને આપણે એને નાસ્તામાં આપી દઈશું. સુગંધથી એવા સરસ મજાનું આપણને મોઢામાં પાણી આવી જાય સરસ મજાનું.
હવે સરસ આપણે બદામી કલરની થઈ ગઈ છે, તળાઈ ગઈ છે સરસ એકદમ. આપણે ટોસનો ભૂકો અને કોર્નફ્લોર નાખવાથી એકદમ સરસ ક્રન્ચી ક્રન્ચી સરસ થઈ ગઈ છે. તો એકદમ આપણે જોઈને મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણે ટીકી બની ગઈ છે. સરસ મજાની એકદમ સરસ ક્રન્ચી ક્રન્ચી ટીકી છે સરસ. તો આપણે હવે ટીકી તળાઈને રેડી થઈ ગઈ છે. તો આપણે હવે એનો ચાટ બનાવી લઈશું. તો આપણે હવે ચાટ બનાવશું. એમાં આપણે ચાટ બનાવવામાં આપણે મોળું દહીં લીધું છે, 1 કપ આપણે દહીં લીધું છે. હવે શેકેલ જીરાનો પાવડર લીધો છે, એટલે આપણે શેકી અને જીરાનો પાવડર બનાવી લીધો છે. અને સૂંઠ છે, એ તો સ્વાદ અનુસાર આપણે જેટલી જોઈએ એટલી નાખી શકીએ. અને આપણે મીઠી ચટણી છે, એ પણ આપણે સ્વાદ અનુસાર જેટલી નાખવી એટલી આપણે નાખી શકીએ. મીઠું છે એ પણ સ્વાદ અનુસાર. ને કોથમરી છે અને લાલ દાડમના દાણા છે અને આપણી સેવ છે. એ બધું આપણે હવે રેડી કરી લઈશું. હવે આપણે ચાટ તૈયાર કરી લઈશું. એટલા માટે આપણે થોડોક આપણે ટીકીમાં થોડો ખાડો કરીએ એટલે આપણે દહીંને બધું મસાલો સરસ સમાઈ જાય. એટલા માટે આપણે અહીંયા દહીં આપણે ત્યાર પછી આપણે શેકેલ જીરું છે તે આપણે નાખીશું. સૂટ પાવડર છે તે પણ આપણે મીઠી ચટણી છે તે આપણે થોડીક પ્રમાણમાં નાખવું. લીલી ચટણી પણ આપણે લઈ શકાય. તો તીખું ખાતા હોય તો લીલી ચટણી